પાટા બાજુ અદરીને આપણે રાતે આંટો મારવા માટે જવાનું છે. ફાઇનલી કહે છે આપણે પાટા પોકી ગયા. પહેલા તો ધ્યાન આપણે બેસી ગયા અને હવે તમને દેખાડું આપણે પાટો જોયું હે ને. તો આ બધું તમને સફેદ સફેદ દેખાય એ આપણે મીઠું હોય. જો કે અંધારાના કારણે આપણે નહીં દેખાતું. ભૂયા દેખાડું જો આપણે ભૂયા બની ગયા દેખાય તમને મિત્રો. જો આ થોડું થોડું દેખાય ને આપણે ભૂયા જો. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે ફરીથી આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો અત્યારે માર્યો ને આપણે ગુડ મોર્નિંગ તો આપણે નથી થયું, પણ આજનો વ્લોગ રહ્યો ને આપણે રાતે આપણે શૂટ કર્યો હોય કે આજ રહ્યો ને આપણે રાતે વ્લોગ જો કે બનાવવાનો વિચાર નહોતો, પણ દિવસે જો કે આપણે એક રહ્યો ને આપણે ક્લિપ લીધી હતી, પણ આપણે સ્ટાર્ટિંગ જે કરી હતી એ જ આપણે ક્લિપ લઈને આપણે ડિલીટ થઈ ગઈ છે. થોડી ઘણી આપણે ક્લિપ જે આપણે લીધી હતી એ આપણે ડિલીટ થઈ ગઈ છે. તો અત્યારમાં રહ્યો ને આપણે સ્પેશિયલી આપણે રહ્યો ને ડેલી રહેવા માટે રહ્યો ને આપણે રાતે અત્યારમાં આપણે વ્લોગ શૂટ કરીએ છીએ. જો રણમાં રહ્યા અત્યારમાં આપણું મિશન ચાલુ જ છે. રણમાં કંઈક આપણે આ રીતનું આપણે વાતાવરણ જાણે આપણે શિયાળો હતો ને ત્યાંના તો જોકે આપણે અગરિયા મિત્રોના રહ્યા ને આપણે ગોળ ફરતી આપણે મિશનનું ચાલુ રહેતા હતા. જોકે આ વ્લોગ તો આપણે એટલો બધો આપણે લાંબો શૂટ નહીં થાય, બહુ આપણે 4 મિનિટનો તો આપણે થશે. આ ગલ્લા પાટાથી જોલો આપણે જે આપણે પાણી લઈએ ને ત્યાંથી ને જ આપણે પાણી આવે જોલો આપણે ધોરિયા લાઈનની મદદથી છે ને હેઠ આપણે જ્યાં આખલી કોઈ રહે ને ત્યાંથી ને આપણે 2 કુંડનું આપણે પાણી આવે. જાકાને એક આપણે નવો ડાળ પડ્યો તો ત્યાંનું અને એક આપણે જે જૂની કોઈ હતું ત્યાંનું આવે. થોડીક બોલો મિસ્ટેક થાય યાર. આ લાઇટ ચાલુ ને એટલે સહેજ મચ્છર આવી જાય. થોડુંક ને આપણે અંધારાનું કારણે થોડુંક આપણે રિઝલ્ટ સારું નહીં આવતું હોય. અને જોલો આપણે જે ત્યારે આપણે ટાંકા ચાલતા હતા ને ત્યારે જોલો રહ્યું ને આપણે અહીંયા આપણે આધો હતો ને એટલે જોલો આપણે ત્યારે તો આપણે રહે ને મોટરું આપણે બંધ જ રહેતી હતી કે ત્યારે આપણે રહ્યું ને ટેન્કર ચાલે ને એટલે જો કે આપણે રહ્યું ને આપણે જે ધોરિયા લાઈન હોય ને એ આપણે તૂટી જાય એટલે રહ્યું જોલો આપણે આ રહ્યો ને આપણે આધો હોય એ આપણે સોન નાખતા હતા. આપણે જોકે દિવસની વાત છે. આપણે વ્લોગ તો થોડોક લાંબો ઘણો કરવો જ પડશે, કરીને તમને પણ જોવાની નહીં મજા આવે. જો ફસફસિયા પર રહ્યો ને તમે આપણે પગ આવી ગયો તો મારી પાસેમાં જો કે આપણે ફસફસી કહેવાય અને આપણે તમને સમજાય એવું આપણે ધોરિયા લાઈન કહીએ છીએ. હાલો પાટા બાજુ અદરીને આપણે રાતે આંટો મારવા માટે જવાનું છે. રાતે કેવી રીતનું હોય ને તમને બધું દેખાડવાનું છે. પહેલાં તો રહ્યો ને આપણે કેમેરો આગળ કરવો પડશે કે લાઇટ ચાલુ છે ને એટલે આગળ તો કંઈ દેખાતું જ નહીં. એમનામાં આપણે ચાલુ પડે છે. હાલો પાટે આંટો મારવા માટે જઈએ આપણે રાતે અને કેવો નજારો ને એ તમને વિડીયોમાં કહું. હાલો ફિનાલ કઈ આપણે એના ગામડે આપણે પોખી જવા માટે આવ્યા છે. જો આ રહ્યું આપણું ગામડું. જો ગામડાની અંદર તમને પાણી દેખાતું હશે. થોડોક મોબાઈલ પણ સાચવો જોશે અને રહ્યું ને આપણે જોઈને ચાલવું પડશે. થોડોક ને આપણે આગળ કેમેરો રાખવો પડશે. જો કે આપણી સામે કેમેરો કરશું ને તો સામે આપણે કંઈ જ નહીં દેખાય. તો ઘડીક લઈને પહેલાં તો આપણે સામે કેમેરો કરીએ જોલો હે ને. જોલો કેવી રીતના તમારા રાતનું આપણે વાતાવરણ છે જોલો હે ને ગોળ ફરતી આપણે અંધારું દેખાય છે. જો કે આપણે અંજવારી હોય એટલે એટલું બધું આપણે અંધારું નહીં દેખાતું. જો તમને સચ દેખાતું હશે આમ જો જીપ્સનની આપણે લેયર કેવી થઈ જાય એમ જો. હાલો પાટા બાજુ આંટો મારવા માટે જઈએ અને કેવો નજારો કેવો આવે ને એ આપણે જોઈએ. જો કે આ વ્લોગ રહ્યો ને આપણે થોડાક દિવસ પછી આપણે બનાવવાનો હતો, કેમ કે આપણે ચંદરમાં જેટલા આપણે આમ મોટા થાય ને આપણે ગોળ એકદમ પછી આપણે રહ્યો ને સનલાઇટ આપણે વધારે પડે એટલે કે એકદમ આપણે ચોખ્ખું દેખાય. અત્યારમાં જોલો આટલા કંઈક આપણે ચંદરમાં હે જો તમને એક ચાંદડું પણ આપણે દેખાતું હશે લગતે. બાકી દેખાય કે નહીં આમ બીજા ખંડ રાખો કેમેરો કરીએ આપણે. બીજા ખંડ તો જઈ દેખાતા નહીં લગતે આપણે સુરત દાદાની એટલે સુરત દાદાની શું આપણે ચંદરમાંની આપણે સનલાઇટ પડે ને એટલે જો કે એક ચાંદડું દેખાય છે. હાલો પાટે આંટો મારવા માટે જઈએ. ગાય છે આપણા બાપાએ જોલો આપણે ચારો પણ આપણે બંધ કરી નાખ્યો છે. પાટો આપણે બહુ આગો નહીં. હાલો પાટાએ જઈએ. ચલો આમ રહ્યું ને તમને આ બાજુ કેમેરો કરું ને તો આખું નહીં દેખાતું, થોડુંક નીચે કરું ને તો તમને દેખાય. હાલો પાટાએ જઈએ. ચલો ફાઇનલી કહે છે આપણે પાટાએ પોકી ગયા ને પહેલાં તો જ્યાં આપણે બેસી ગયા અને હવે તમને દેખાડું આપણે પાટો જોયું હે ને કેવી રીતનું આપણે પાટાનો આપણે નજારો હોય રાતનો જોલો. આ બધું તમને જે સફેદ સફેદ દેખાય એ આપણે મીઠું હોય. જો કે અંધારાના કારણે આપણે નહીં દેખાતું. બત્તી લાવ્યા ને તો આપણે સારી વાત હતી તો રહ્યું તમને સરખી રીતે આપણે દેખાવ. અત્યારમાં આપણે બેઠા છે અને આ બધી જે તમને દેખાય એ છે આપણે શું આપણે મેલ કહેવાય. જો એને આપણે મેલ કહેવાય. ઝારો ને એવું તો અત્યારમાં આપણે બંધ છે કમ્પ્લીટલી, કેમ કે હવે રહ્યું ને આપણે પાણી આપણે આમ વધારે આવે છે ને. જો કે આપણે કેટલે ખબર 6 મોટરનું આપણે પાણી આવે છે એટલે જો કે આપણે પાટાની અંદર હવે આપણે પાણીનો તૂટો નથી પડતો. તોય કે આપણે કેટલા ખબર 10 વાગ્યા લગી આપણે મશીન ચાલુ રાખીએ છીએ. હાલો જાવ દે સીધા હવે પાછા આપણે સાપડે. જો કે રાતે કેવી રીતનું હોય ને એ તમને બધું આપણે દેખાડવા માટે હતા. આ આપણા ફરણ છે ને એ તમને દેખાડતો જોયો. હાલો ફરણમાં આપણે રાતે કેવી રીતની હાલત હોય કે વધુ પડતા આપણે હુયારિયા ને આપણે રાતે જ બને. થોડુંક આપણે જોઈને ચાલુ પડશે. રાતે ને આપણે પડી જાવું કે આપણે જે અડથીને આપણે ખેડેલું છે ને એટલે રે ને કડીકથી આપણે રે ને ઠેબા આવે છે. આખો જો તમને રહ્યો ને આપણે ફરણમાં આપણે કેવી રીતની હાલત હોય ને તમને દેખાડું. પહેલાં તમે આપણે સુયાના કટા જેલું હે ને લગભગ આપણે સીટનો ફોન આવ્યો કે કાલ આપણે ગાડી આપવાની આ બધા આપણે સુયાના કટા લેવા. આટલા પહેલાં તો આપણે પાણી ભર્યું એટલે રહ્યું ને આપણે સરખું જોવું પડશે. નકર રહ્યું ને આપણે ગારાવાળા પગ થઈ જાય ને તો લોચા થાય. એ રણમાં આપણે મેન પ્રોબ્લેમ પાણીની હોય, તમને તો ખબર જ છે. જો આ રીતના કંઈક આપણે સુયાના કટા પડે આ બાજુ
અને ગાઈસ રાખો જો તમને દેખાતું રાખજો 2 મિનિટ આ બાજુ થોડું સાઈડમાં તમને હુયા દેખાડજો આપણે હુયા બની ગયા દેખાય તમને મિત્રો જો આ થોડું દેખાય નહીં આપણે હુયા જો અત્યારમાં દેખાય નહીં રાખે અત્યારમાં કાઢે ને તોય આપણે ચાલે જો રાહો રહ્યો ને તમને હવે હાથ આપણે બગાડવો જ પડશે રાખો જો તમને દેખાડતું કદાચ ના જો હુયા બની ગયા જોયા મિત્રો જો આમ જો હુયા કેવા બની ગયા હે આમ જો રાખો તો તમને પદ્દીને બહાર કાઢીને દેખાડો અને ગાઈસ આપણે રહ્યું ને આ પાણી આપણે અત્યારે પણ આપણે એટલું ગરમ છે ને કે તમે આપણે વાત જ ના પૂછો અને કોઈ દી રહ્યો ને આપણે રાતનો વ્લોગ નથી બનાવ્યો તો અત્યારમાં રહ્યો ને આપણે રાતનો પહેલી વખત વ્લોગ બનાવ્યો છે સુયા તમને દેખાડી દીધા છે સુયા આપણે બની ગયા છે કાલ સવારમાં આપણે ને ફટાફટ આપણે ધકી લઈને આપણે ખાઈની અંદર નાખીને આપણે બહાર કાઢી લેવાના એ તમને બીજા વ્લોગમાં કહીશ તો પહેલાં તો રહ્યો ને તમને હુયા દેખાડી દીધા જો આ બધું તમને સફેદ દેખાય નહીં આવે હુયા આમ જો કેટલા બહાર આવે આમ જો હે ને પહેલી વખત આપણે રાતે હુએ જોવા આવ્યા અને પાણી પણ આપણે એટલું ગરમ હે અને હાલો હવે જાવ દે સીધા જ આપણે છાપરે તો ગાઈસ હવે ને આપણે છાપરા બાજુ ચાલતા થઈ ગયા જુલો આપણે ને ખારવાળો હાથ થઈ ગયો રાખો જો તમને દેખાતું હુયાવાળો આપણે જો કે પાણીની અંદર આપણે હુયા બહાર કાઢ્યા હતા સામે આપણું છાપરું હોય અંધારાના કારણે આપણે નહીં દેખાતું હોય અને અત્યારે રહીને તમને આ પાટાનું તમને આપણે મીઠું દેખાડવાનું હોય જો કે આપણે થોડું ઘણું આપણે રહી ગયું હતું જો કે પહેલાં તો આપણે ભરાઈ જ લઈશું ગાડીની અંદર પણ અત્યારમાં તમને મીઠું દેખાડી દીધું કેટલું ચગારા મારે જો હે ને ગુરપતિ આપણે કેટલું ચગારા મારે છે આ જો કે રાતનો વ્લોગ એટલે રાતે જો કે આપણે વધારે પછી ક્લિપ શૂટ કરવાની જો અને પ્યોર સોલ્ટ જોઈ લો હા ને એકદમ પ્રોપર ગાંગરાવાળું મીઠું હે જો કે ક્યારનું આપણે ખારા ખોટા તો મીઠું જતું રહ્યું હે હાલો જવા દે સીધા જ આપણે છાપરે જો કે આપણે તાત્કાલિક આપણે મીઠું ભેગું કરીને તાત્કાલિક આપણે તજી આવી ગયું ને એટલે જો કે આપણે સજ આપણે પથ્થારો મૂકી દીધો હે નીચે પહેલાં તો આપણે બધી કરવી પડશે આમ તો ઢોર્યું કેટલું હે ને હાલો જવા દઈ સીધા આપણે સાપરે અને સામે જોલો આપણે લાઈટ થઈને જો પાણી કેવું આપણે જગારા મારે રાખો જો તમને દેખાતું હે ને પાણી કેવું મસ્ત મજાનું આપણે જગારા મારે છે અત્યારમાં સત અત્યારમાં આપણે પવન ચડી ગયો ને એટલે તો જનરેટરના પાવર ઉપર આપણે બધી મોટર આપણે કમ્પ્લીટ જ આપણે પાણી આવે છે અને મેન વસ્તુ એ કે આપણે એર રહીને આપણે બંધ ન થવી પડે તો એડ આપણે એરનું પાણી આપણે બંધ થાય તો મશીન જો કે આપણે ગરમ બહુ થઈ જાય તો ફિનાલ કહે છે અત્યારે આપણે છાપરા આવતા રહે જો અત્યારે આપણે 10 જેવા આપણે વાગી ગયા છે અને જો કે અત્યારે આપણે ટીવી પણ આપણે બંધ કરી દઈશું અને એમ જો હે ને ગલુરિયા કેવા હોય છે એમ જો હે ને આપણે સાપરાની અંદર હોય આપણે બહાર હોય નહીં બધા આપણે પાસે સાપરાની અંદર હોય ટીવી અત્યારમાં આપણે ચાલુ હોય અને હવે આપણે મશીન જો કે આપણે બંધ જ કરી દેવાનું હોય બાપા ને મમ્મી ને બધા આપણે સુઈ ગયા આપણે કાકા બધા ચલો મોટો ભાઈ બધા આપણે સુઈ ગયા હે અને જો કે આપણે પણ આપણે સુવા માટે આપણે જવાનું હોય અને આપણા વ્લોગને રહે ને હવે આપણે અહીંથી આપણે એન્ડ કરી નાખશું લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો બાય બાય અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા